નમસ્કાર મિત્રો. તો ફાઇનલી જે વસ્તુની રાહ હતા આપણે, એટલે કે ઓફિશિયલ સિલેબસની રાહ હતા, તે આજે આવી ચૂક્યો છે. હા મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતેથી મિત્રો લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટની વેકેન્સીની જાહેરાત થોડા સમય પહેલાં, એટલે અંદાજિત 1.5 થી 2 મહિના પહેલાં કરવામાં આવી હતી. પરંતુ સિલેબસ જે છે તેમનો સાથે હતો નહીં, કયા સબ્જેક્ટની કઈ લેંગ્વેજ હતી તે પણ સાથે જણાવવામાં આવ્યું ન હતું. અને લગાતાર બધા જ મિત્રોએ આપણે બધાએ રજૂઆત કરી ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડમાં, અને ફાઇનલી આજે આવી ચૂક્યો છે. તો મિત્રો સિલેબસ આવ્યો છે, પરંતુ અમુક વસ્તુ જે આપણે ધારી નથી તેનાથી બારી વસ્તુ છે મિત્રો. અમુક સબ્જેક્ટ જે આપણે ગુજરાતીમાં ધાર્યા હતા તે ઇંગ્લિશમાં છે, જે ઇંગ્લિશમાં ધાર્યા હતા તેમાં ગુજરાતી પણ સાથે છે મિત્રો. પાર્ટ એની અંદર જે વસ્તુ આપણે ધારી હતી તેની જગ્યાએ થોડું ઓછું, અને પાર્ટ બીની અંદર મિત્રો અલગ અલગ વસ્તુ આપેલી છે, વગેરે જેવો ટ્વિસ્ટેડ સિલેબસ છે મિત્રો. બરોબર છે. તો આપણે સંપૂર્ણ સિલેબસ ઉપર નજર કરશું, પરંતુ અહીંયા જે છે મિત્રો આપણે પાર્ટ એ સિલેબસમાં જે છે, જે દરેકની અંદર કોમન છે મિત્રો, તેના પર આપણે મિત્રો નજર કરવાના છીએ. બરોબર છે મિત્રો. ચાલો તો હવે સિલેબસ તરફ આપણે આગળ વધીએ મિત્રો. તો અહીંયા આ જે પીડીએફ છે મિત્રો લેબોરેટરી ટેકનિશિયનની છે, પરંતુ આપણે પાર્ટ એની જ વાત કરવાના છીએ. બરોબર. તો મિત્રો એક્ઝામની ડેટ તો હજી નથી આવી, નક્કી નથી થઈ, પરંતુ એના સિલેબસ વિશે વાત કરીએ તો મિત્રો પાર્ટ એ 60 માર્ક્સનો છે. કેટલાનો છે? 60 માર્ક્સનો. એટલે કે એની અંદર માત્ર મેથેમેટિક્સ અને રીઝનિંગ આ બે સબ્જેક્ટનો જ સમાવેશ થાય છે. અને સૌથી મોટી વસ્તુ મિત્રો, પાર્ટ એ જે છે એ ઇંગ્લિશમાં હશે. હા મિત્રો, મને પણ થોડુંક સાંભળીને નવાઈ લાગી છે, પરંતુ આ સૌથી મોટો ટ્વિસ્ટ છે કે મેથેમેટિક્સ અને રીઝનિંગ આ બંને સબ્જેક્ટ જે છે એ ઇંગ્લિશમાં હશે. બરોબર છે. તો હવે અહીંયા બહુ બધાને નહીં, પણ જેટલા લોકોએ ફોર્મ ભર્યું છે દરેકને પ્રશ્ન થશે કે સર ઇંગ્લિશમાં મેથેમેટિક્સ અને રીઝનિંગ કેમ સોલ્વ કરવું? કારણ કે અહીંયા જો મેથેમેટિક્સ વાળા વિદ્યાર્થી મિત્રો છે એમને એ કોઈ તો અહીંયા એપ્લાય કરી જ શકવાના નથી. કેમેસ્ટ્રી, બાયોલોજી ને ફિઝિક્સ છે. બરોબર મિત્રો. તો હવે વસ્તુ એવું છે કે આ કોઈ એક કેડર નહીં, એક સબ્જેક્ટ વાળા વિદ્યાર્થીઓને પણ દરેકને હાર્ડ પડવાનું છે, કારણ કે ઇંગ્લિશમાં છે. લેંગ્વેજ બેરિયર જે છે એ અહીંયા મેટર કરે છે મિત્રો. બરોબર. પરંતુ દરેકને હાર્ડ પડવાનું છે. કોઈને ઇંગ્લિશમાં મેથેમેટિક્સ અને રીઝનિંગ સોલ્વ કરવાની પ્રેક્ટિસ ના હોય. આથી ઓવરઓલ મેથ્સ રીઝનિંગના માર્ક છે એ દરેક વિદ્યાર્થીને અહીંયા કપાશે. એવું નથી કે માત્ર એક વિદ્યાર્થી છે જેને ઇંગ્લિશમાં મેથેમેટિક્સના સમ જે છે સોલ્વ કરવામાં ડિફિકલ્ટી, અહીંયા દરેકને ડિફિકલ્ટી રહેવાની છે. બરોબર છે. તો હવે મિત્રો મેથેમેટિક્સ અને રીઝનિંગની અંદર મિત્રો વાત કરીએ તો 30 માર્ક્સનું જે છે એ રીઝનિંગ હશે. બરોબર છે. અને 30 માર્કનું મેથેમેટિક્સ હશે. રીઝનિંગની અંદર પ્રોબ્લેમ્સ ઓફ એજ, વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ રીઝનિંગ, બ્લડ રિલેશન, એરિથમેટિક રીઝનિંગ છે, ડાટા ઇન્ટરપ્રિટેશન જેમાં ચાર્ટ છે, ગ્રાફ છે, ટેબ્લેટ છે, અને ડેટા સફિશિયન્સી છે. બરોબર. હવે મિત્રો આ વસ્તુ જે છે એ આમાંથી મોટા ભાગની વસ્તુ જે છે આપણે જે કવર કરી છે તે અહીંયા આવી જાય છે, પરંતુ અમુક વસ્તુ બાકી છે, જેમ કે બ્લડ રિલેશન જે છે તે બાકી છે. બરોબર છે મિત્રો. ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની વાત કરીએ તો નંબર સિસ્ટમ. બરોબર. હવે મિત્રો આ મેથેમેટિક્સના ટોપિક અહીંયા શરૂ થાય છે. બરોબર. જેમાં સંખ્યાઓ, આ બધી સિમ્પ્લિફિકેશન એન્ડ એલ્ગેબ્રા જે છે, એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે મિત્રો. અહીંયા એવરેજ, પર્સન્ટેજ, પ્રોફિટ લોસ, રેશન એન્ડ પ્રપોર્શન, પાર્ટનરશિપ, આ બધા જ ચેપ્ટર આપણે કરી ચૂક્યા છીએ. બરોબર છે. ભાગીદારી હોય, કામ અને મહેનતાણું હોય, નફો ખોટ હોય, ટકાવારી હોય, સરેરાશ હોય, આ બધા જ ટોપિક જે છે મેથેમેટિક્સના એ આપણે કરી ચૂક્યા છીએ. ત્યારબાદ ટાઈમ એન્ડ વર્ક, સમય કામની વાત કરીએ તો એ પણ આપણે કરી ચૂક્યા છીએ. ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, સમય અંતરને ઝડપ જે છે મિત્રો આ પણ કરી ચૂક્યા છે. વર્ક, વેજીસ એન્ડ ચેન રૂલ. બરોબર મિત્રો. મોટા ભાગના ટોપિક મિત્રો આપણે કરી ચૂક્યા છીએ. જેટલા બાકી છે, જેટલા પણ મિત્રો ધ્યાનથી સાંભળજો, જેટલા ટોપિક બાકી છે એ મિત્રો હું તમને ફરીથી ટોપિક્સ લઈશ અને કરાવી દઈશ. બરોબર. આમાંથી આપણે જેટલું મેથેમેટિક્સ કહીશું એમાંથી 90% મેથેમેટિક્સ છે. બરોબર મિત્રો. અને રીઝનિંગ પણ હજી રીઝનિંગ બાકી છે મિત્રો. જેટલું બાકી છે એ બધું થઈ જશે. બરોબર છે. રીઝનિંગની અંદર મિત્રો તમને એમ થશે કે હજી આપણે સર થોડુંક જ કર્યું છે, પણ થોડુંક જેટલું કર્યું છે, બ્લડ રિલેશન કર્યું છે, ઘડિયાળ કર્યું છે, બરોબર, કેલેન્ડર કર્યું છે, એ અહીંયા સમાવેશ થઈ જાય છે. બરોબર મિત્રો. હવે આ જે છે એ પાર્ટ એ હતો. બરોબર છે મિત્રો. પાર્ટ એ ની આપણે વાત કરી લીધી. હવે પાર્ટ બી ની અંદર સંપૂર્ણ વાત નહીં કરીએ, પરંતુ જે જનરલ વસ્તુ છે મિત્રો તેની વાત
કરીશું. પાર્ટ બી ની અંદર મિત્રો 10 માર્ક્સનું જે છે એ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે, એટલે કે બંધારણ. બરોબર છે. બંધારણની અંદર કયા કયા ટોપિક્સ છે તેના પર મિત્રો હવે આપણે નજર કરીએ તો પ્રિએમ્બલ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન એટલે કે આમુખ, આ એક ટોપિક આપણે બાકી છે. ત્યારબાદ ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારો, આ થઈ ગયો છે મિત્રો. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ત્રીજો ટોપિક થઈ ગયો છે. ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે કે મૂળભૂત ફરજો, આ મિત્રો આ એક બાકી છે, પરંતુ એક જ અનુચ્છેદનો છે. મેં તમને કીધું તો હું તમને કરાવી દઈશ. બરોબર, એટલે એમ જ સમજી લો કે 51 એમાં થઈ ગયો છે. પાવર, રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ ગવર્નર, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, આ ત્રણેયનો ડિટેલમાં પૂછશે મિત્રો, તો આ વસ્તુ પણ આપણે થઈ ગઈ છે. પાર્લામેન્ટરી સિસ્ટમ એટલે કે સંસદ, આ વસ્તુ પણ આપણે થઈ ગઈ છે મિત્રો. આ બધું જો હું તમને ટોપિક જણાવું છું ઓફિશિયલ સિલેબસના, બરોબર છે. ત્યારબાદ અમેન્ડમેન્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ઇમરજન્સી પ્રોવિઝન ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરોબર. એક બંધારણીય સુધારા બાકી છે, પરંતુ બીજો ટોપિક એમાં આપ્યો છે કે કટોકટીઓ, ઇમરજન્સી, બરોબર, જે આપણે થઈ ચૂકી છે, છતાં પણ મિત્રો હું તમને કરાવી દઈશ. સેન્ટર, સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ ધેર રિલેશન, કેન્દ્ર રાજ્યના સંબંધો જે છે મિત્રો, આ ટોપિક બાકી છે. આપણે જ્યુડિશિયલ સિસ્ટમ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ન્યાયતંત્ર જે છે બાકી છે, ને કોન્સ્ટિટ્યુશનલ બોડી, આ ટોપિક બાકી છે. તો એવરેજ 3 જેવા ટોપિક બાકી છે, એની સાથે આપણું 10 માર્કનું બંધારણ પૂરું થઈ જાય છે. તો આપણે અહીંયા મિત્રો આટલી વસ્તુ કવર કરી છે. રિઝનિંગ, મેથેમેટિક્સ અને બંધારણમાં આટલું છે. ત્યારબાદ 10 માર્ક્સનું કરંટ અફેર્સ આવશે, જેમાં રાજ્ય કક્ષાનું છે, નેશનલ લેવલનું છે, ને ઇન્ટરનેશનલ લેવલનું પણ હોઈ શકે છે, બરોબર, જે આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ મિત્રો 10 માર્ક્સનું જે છે તે ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ 5 માર્કનું છે, ને ગુજરાતી કોમ્પ્રેન્સિવ જે છે તે 5 માર્કનું હશે, બરોબર છે. તો એમાં જે છે મિત્રો અહીં લખ્યું છે કે અ પેરેગ્રાફ ગિવન વિથ સેટ ઓફ ક્વેશ્ચન્સ, એટલે કે પેરેગ્રાફ આપેલા છે, તેમાંથી મિત્રો પ્રશ્નો પૂછેલા છે, ફકરા ઉપરથી વાંચીને આપણે જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ મિત્રો જે છે આ વસ્તુ જે છે પાર્ટ બી ની અંદર સમાવેશ થાય છે. શું શું? તો કે બંધારણ, કરંટ અફેર્સ, ઇંગ્લિશ, ગુજરાતી કોમ્પ્રેન્સિવ, આ 3 વસ્તુ આપણે જે પાર્ટ એમાં ગણતા હતા, બરોબર, 30 માર્કનું, એ શેમાં સમાવેશ થાય છે? પાર્ટ બી ની અંદર, બરોબર છે. હવે મિત્રો આ બધી વસ્તુ થઈને ટોટલ જે છે 90 માર્ક્સની આજુબાજુ થાય છે, બરોબર. તો હવે 60 માર્કનું મેથ્સ રીઝનિંગ, 30 માર્કનું આવડું આ બધું જીકે, બરોબર. તેની આપણે ભાષા ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા ચોખ્ખું લખ્યું છે કે પાર્ટ એ માં તમામ પ્રશ્નો જે છે એ અંગ્રેજી ભાષામાં રહેશે. મેથેમેટિક્સ અને રીઝનિંગ આ બંને વસ્તુ અંગ્રેજી ભાષામાં રહેશે મિત્રો, ભૂલાય નહીં, બરોબર છે. ત્યારબાદ પાર્ટ બી જે છે તેમાં ગુજરાતી કોમ્પ્રેન્સિવના પ્રશ્નો ગુજરાતીમાં અને અંગ્રેજી કોમ્પ્રેન્સિવના પ્રશ્નો અંગ્રેજીમાં, બરોબર. આટલી વસ્તુ ક્લિયર કરી લો, બરોબર. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતને સંબંધિત અને તેની ઉપયોગિતાને લગતા, એટલે આગળના 120 માર્કનું આપણે જે સમજતા હતા, બરોબર, તે ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં હશે મિત્રો. એવું નથી કે ખાલી માત્ર ઇંગ્લિશમાં છે. મેં તમને કીધું હતું એમ ગુજરાતીમાં સાથે હોવાની પોસિબિલિટી હતી, અને એ અહીંયા મિત્રો સાબિત થાય છે, બરોબર છે. તો આ રીતનો મિત્રો આપણો જનરલ સિલેબસ હતો. સ્પેસિફિક સબ્જેક્ટની મિત્રો હવે આપણે અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ હું વાત કરીશ, બરોબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષા, અહીંયા મિત્રો એવું કીધું છે કે વેબસાઇટની અંદર જે કાંઈ સલાહ સૂચન મિત્રો આવશે તે યથાવત રહેશે, બરોબર. આગળનું જે આપણને 28/8/2024 રોજ જે જાણકારી આપવામાં આવી છે તે પ્રમાણે છે. અને પરીક્ષા કાર્યક્રમની તારીખના 10 દિવસ પહેલા કોલ લેટર મૂકવામાં આવશે, જે આપને સૌ કોઈને ખબર હોય છે. તો મિત્રો આ રીતનો સિલેબસ છે, જેમાંથી મોટા ભાગનું આપણે કવર કરી ચૂક્યા છીએ, થોડું ઘણું બાકી છે. જનરલ સિલેબસની વાત છે, 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ જે છે એમાંથી પણ મોટા ભાગની વસ્તુ કરી લીધી છે. ભારતીય બંધારણ જે છે મોટા ભાગનું કરી લીધું છે આપણે. ઇંગ્લિશ, ગુજરાતી કોમ્પ્રેન્સિવ બાકી છે, ને કરંટ અફેર ઓલરેડી સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ. તો મિત્રો હવે ફર્ધર હું આગળ તમને બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ માટેના સિલેબસનું જે છે એક આખો વિડીયો મૂકી દઈશ, જેના માટે કનેક્ટ રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર મિત્રો. ચાલો મિત્રો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.